જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. અને આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અમે સાંજના 7 વાગ્યાથી. થોડોક દી આથમી ગયો છે અને આજે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારથી કરી દીધું. નકર સવારમાં વ્લોગ સ્ટાર્ટિંગ કરી દો, એક ક્લિપમાં આખો વ્લોગ બનાવી નાખું. એના બદલે અમે અત્યારે ખાઈ છીએ બધાય તરબૂચ. જાલુબેન ખાય છે જો બી હોત ને કાઢતી જાય. કાબા હારું ને શું હાલે હમણાં? કેટલા ગોદરા રહ્યા? ખૂટ એમ જ નથી તો હારું. લ્યો સીતારામ સીતારામ. પૈસા નથી આવતા ને? જો આમ જો તરબૂચ શી ઘા કરી દીધી. એ કેમ હે? હે આલ્યો નંદના ના હોલિયા હો જીરે જીઓ સ્વામી તમે ક્યાં રમિયા. બીજો દિવસ થઈ ગયો છે અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. અને અત્યારમાં મારા મમ્મી છે ને આજે ચૂલે ચડી ગયા છે. આજ બનાવે છે ભાખરી. મારા મમ્મી બનાવતા હતા ભાખરી અને કપડાં અત્યારમાં ધોવાઈ ગયા છે. પાણી આવતું નથી તોય હું કહેતા હતા બા ભાખરી બનાવવાનું ભૂલી ન જાવું જાણતા. છેક અચ્છા અચ્છા એટલે બનાવો છો. છેક છેક આ તારમાં માખણ ઉતાર્યું. આમાં ઢોર નથી ને તોય રોજ માખણ ઉતરે. હાલો મારા મમ્મી બનાવે છે ભાખરી, ચા નાસ્તો ને બધું બાકી છે. અને આપણે થોડીક વાર દુકાન ખોલી નાખી. કાબેન ગાડી દિલાકા લઈ ગયા કરે. નવરા થઈ ગયા ને વૈયા દુકાને અત્યારે. અને દુકાને સરસ મજાની સાફ સફાઈ કરી નાખી છે. કંઈક ઘટે ને એવી ઝાપાઝૂપી બધી કરી નાખી છે. કપડાં સિવાઈ ગયા તો એ બધા ટાંગી દીધા છે એંગલ ઉપર. યુનિફોર્મના કપડાં પણ સિવાઈ ગયા છે, ઘરાક જે લેવા આવ્યા નથી. અને ત્યારબાદ બીજા 5-6 જોડી કપડાં છે ને એ ઇસ્ત્રી કરવાના બાકી છે. અને પ્લસ એ ગાજ બટનમાં ગયા છે. એવું બધું છે. અને આપણે હવે કાઢવાના છે કટિંગના કપડાં. કટિંગના કપડાં કઢાઈ જાય પછી થોડીક વાર આમાં ખોટું ખાંભળશું કાક અને પછી કટિંગ બટિંગ કરશું. ત્યારબાદ સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે, કંઈ ઘટે ને એવું. અને આ ઇયરિંગ રહ્યા ને એ તૂટી ગયા હતા, પછી એક દી મેં નવા મંગાવ્યા હતો. આ છે ડ્રેસિંગ રૂમ અમારો નાનો એવો ગામડાનો. કેમ કે કોઈ પણ કસ્ટમરે કપડાં બદલાવે ને તો બદલાવી શકે એમ. એટલે મીન્સ કે શું કહેવાય, કપડાં ચેક કરવા ને તો ચેક કરી હતા એમ. ફિટિંગ ફિટિંગ કેમ છે કેમ નહીં એવું બધું ચેક કરવું ને તો આઈને ચેક કરીએ કે કરે છે ને કંઈ પ્રોબ્લેમ નહીં, થકો જ નહીં ગરાગ નહીં એમ. અને સરસ મજાનો રોડનો વ્યૂ પણ છે, કંઈ ઘટે ને એવો ને તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. અને સનેડાની સિઝન છે, આની પહેલાં મેં તમને બધાને કીધેલું જ છે કે ઘટે ને એવી સનેડાની સિઝન છે. ત્યારે જો પડખીમાં મામાને ગેરેજ જ છે. મામાના છોકરાની બધા છે ને સનેડા બધા બહાર કાઢે છે. અને હલરમાં કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે ને ત્યાંનો બધો સામાન બધો બહાર કાઢીને મૂકી દીધો છે. એટલે મીન્સ કે રિપેરિંગનું કામ ચાલુ છે એનું. નવા સનેડા બનાવાઈ ગયા છે. અને ત્યારબાદ અત્યારે જ તડકો થઈ ગયો છે. 8:30 થયા છે ને તોય તડકો કેવો લાગે છે એમ જો. અને અમારે જાહલબેના ઢીંગલા છે ને જ્યાં હોય ને પડ્યા જ હોય આખો દી. દુકાનમાં તો 1-2 ઢીંગલા પડ્યા જ હોય. અને એક નાનું એવું ટેબલનું છે ને અહીંયા એડજસ્ટ કરેલું હતું ને મેં અહીંયા મૂકી દીધું છે. ગોળો માથે મૂકી દીધો છે. નીચે બધી તમામ વસ્તુ મૂકી દીધી છે, ગોઠવાઈ જાય ને એમ. કોલર, કેનવાસ ને બધું, કપ કોલર ને બધું સામગ્રી જે કે આવે ને એમાં એવું છે કે આ ડ્રોવરમાં છે ને બધું હામતું નહોતું. જો આ ડ્રોવરની અંદર છે ને કોકડિયું છે, અધોઈ કોકડિયું. પછી આ ડ્રોવરની અંદર છે ને બધું સામાન છે, બધું વિઝિટિંગ કાર્ડ છે, પછી ખીલા ને ખીલ્યો ને એવું બધું, આ રીંગો ને બધું આમાં છે. ત્યારબાદ આમાં છે ને આમાં કોકડિયુંના બોક્સ છે. અને ત્યારબાદ આમાં કટિંગ કરવાનો બધો સામાન છે. મને શીખ આવતી હતી ને એટલું નહોતો બોલતો. આ બધી વસ્તુ ક્યાંય સામે નહીં, એટલા માટે ટેબલ માથે મૂકવું કંઈ શક્ય થતું નહોતું. એટલે પછી આ ટેબલ એક હતું ને એ ગોઠવી દીધું. એટલે બધી વસ્તુ આમાં રહી ગઈ છે. માથે સરસ મજાનો ગોળો રહી ગયો છે. અને એક આ નાનું ટેબલ છે એને ગલ્લો કરી નાખ્યો છે. એની માથે થોડી ઘણી સામાન રહી જાય મારે દુકાનનો. અને પડખે બધાય
ખીચના ને એવા વધીના કાપડ હોય નાના નાના ટુકડા એ બધા પડ્યા હોય અને આ નીચે આની અંદર પાકીટ ને એવું બધું રહી જાય મારે ગલ્લો આ નીચે ચેનનું ખાનું છે અને આ મશીન છે મારું હા આ બેઝિક વસ્તુ હું બતાવું છું કેમ કે મારે રોજ ઉપયોગ શું કરવાનું હોય શું ન કરવાનું હોય એ બધી બેઝિક વસ્તુ તમને બતાવું દુકાને એમ કઈ રીતે હું કામકાજ કરું છું એમ અને બીજું એ હા કે એક આ ગૌશાળાની પેટી છે જો એ ગૌશાળાની પેટીની અંદર છે ને જે કોઈ રિપેરિંગ કરવા આવે માની લો કોઈ ચેન નખાવા આવે કોઈ ક્લિપ નખાવા આવે કોઈ પેન્ટ હંધવા આવે કોઈ રફ કરાવવા આવે વગેરે ટોટલિંગ રિપેરિંગનું કામ કરવા આવે ને એ બધા કસ્ટમરને હું કહી દઉં કે તમે છે ને આ પેટીની અંદર તમારે જે નાખવું હોય ને નાખી દો તમારા હાથે હું એમ ન કહું 10 20 30 50 40 એમ કહું નહીં રકમ નહીં બહાર નહીં કહેવાનું કે ભાઈ તમે આટલા નાખો એમ તમારો રામ રીજે ને રુદિયો માને તો અંદર નાખજો જે કાંઈ નાખવું હોય એમ એ બાને થોડોક ધર્માદો થાય અને કહેવાય છે કે આપણે જે કાંઈ કમાણી કરીએ ને એમાંથી 10મો ભાગ પરમાર્થના કામમાં વાપરવો પડે એટલે કે કોઈ પણ ધાર્મિક કામ થતું હોય ધર્મનું કામ થતું હોય એમાં આપણે વાપરવો પડે એટલા માટે મને પછી આઈડિયા આવી ગયો ને એટલે પછી મેં કીધું આ કામ કર્યા જેવું છે એમ હા અને અવલોકનું મશીનમાં તે જો આ દોરો એક નવો લાવ્યો છું કોણ મારી જેમ સીવે છે જરી કહેજો આ રેશમી છે હાવ પતલો આ થોડોક જાડો છે જોજો આ તપકાતો હશે આ તપકાતો નહીં હોય તો કાંઈ વાંધો નહીં દુકાનની બધી ટોટલિંગ વસ્તુ મેં બતાવી દીધી છે અને ઘરે બધું કામકાજ ચાલુ છે તો હવે જાજી વાતો ના કહેવાય છે ને કે ગાડા ભરાય અને વ્લોગ શોર્ટ થાય તો શોર્ટ કાંઈ વાંધો નહીં આજનો દિવસ એડજસ્ટ કરી લેજો 1 સેકન્ડ સોરી તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય